દેશમાં જન્મતા બાળકોમાં 6000 બાળકના જન્મ બાદ એક બાળકમાં સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી એટલે કે SMA નામની બીમારી થાય છે અને જેનાથી બાળક મૃત્યુ પામે છે। ત્યારે સૌરાષ્ટ્રમાં ધૈર્યરાજ નામના બાળકને આ SMA નામની બીમારી થઈ હતી। ત્યારે યુવાનોએ રોડ રસ્તા પર અને સામાજિક સંસ્થાઓના સહકારથી 16 કરોડ જેવી દાનની રકમ એકઠી થઈ હતી, જેમાં ધૈર્યરાજનો જીવ બચી ગયો હતો। ત્યારે હવે ભાલપરા વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારમાં જન્મેલા વિવાન ચાવડાને SMA નામની ગંભીર બીમારી થઈ છે। આ બાળકનો જીવ બચાવવા 16 કરોડનો ખર્ચ થશે। ત્યારે આ બાળક જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યું છે। આ ઉપરાંત તેમના પરિવારજનો અને તેના માતા પિતાએ લોકોને અપીલ કરી હતી કે જનતા તેમને મદદ કરે તો આ બાળકનો જીવ બચી શકે છે। મારું નામ ચાવડા હિતેશ છે। ભાલપરા ગામમાં રહું છું। તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ, રાજ્ય ગુજરાત। ને હું મારા બાળકને હોસ્પિટલે બતાવવા આવ્યો હતો। ત્યાં જોટવા સાહેબે અમને કીધેલું કે આ બાળકને તમે ત્યાં આગળ બતાવો, એને આ પ્રોબ્લેમ સ્નાયુનો છે। શું પ્રોબ્લેમ છે તો મને પણ ખબર નથી। તો અમે આગળ બીજા મગજના ડોક્ટરને નિશાંતભાઈ રાઠોડને બતાવેલું હતું। તે અમને કીધેલું કે ભાઈ તમે આના માટે કોઈ પણ તમે રિપોર્ટ કરાવો। એના માટે શું આવે છે એમને ખબર નથી। હવે અમારી પાસે એટલી માહિતી નથી। એમને ડોક્ટરે કીધેલું કે આના માટે તમને તમારા બાળકને બચાવવું હોય તો એના માટે તમને 16 કરોડનું ઇન્જેક્શન લેવું પડશે। અમારી કીએ કોઈ શક્ય નથી, અમારી કોઈ કેપેસિટી નથી। હું નાનો સામાન્ય ધંધો કરું છું, એવું બધી કોઈ મારો પગાર નથી ને એવી કોઈ મારી સેલેરી નથી આવતી તો હું મારા બાળકને બચાવું। હું તમને બધીને એવી અપીલ કરવા માંગુ છું, આજે મારી ત્યાં થયું, કાલ બીજા કોઈ પણ ત્યાં થશે। આ કારણે તમે મને થોડીક મદદ કરો। તમારી મદદ થશે તો એની મદદથી બિયાલ છે, બીજા કોઈ શેર થશે, એના કારણથી મને 5 રૂપિયા હશે તો હું મારા બાળકને બચાવી શકી। આ બાળકમાં મદદ થશે તો આવનાર કોઈ પણ બાળકને પણ મદદરૂપ થશે। અમે ભાલપરા ગામમાં રહીએ છીએ। અમારું એડ્રેસ વેડબાન સેન્ટર। અમે મારા બાળકને બતાવ્યું તો સાહેબે કીધું કે આને આગળ બતાવો। તો અમે રાજકોટ વાળા સાહેબને બતાવ્યું। એને કીધું કે એને આવી રીતે બીમારી છે, 16 કરોડ વાળું ઇન્જેક્શન લો તો એની જાન બચી જાય। હું ડોક્ટર મુકેશ જોટવા કૃષ્ણ હોસ્પિટલ વેરાવળ ખાતે બાળ રોગ નિષ્ણાંત તરીકે પ્રેક્ટિસ કરું છું। અમારે ત્યાં આગળ 2 મહિના પહેલા એક મહિનાનું બાળક ઓપીડીમાં લઈને આવેલા અને એના મમ્મીની પ્રાઇમરી કન્સર્ન હતી કે બાળક નબળું લાગે, વીક લાગે અને હાથ પગ એમને એકદમ ઢીલા લાગે। એટલે તપાસમાં અમને એવું લાગ્યું કે આ બાળકને મસ્ક્યુલર હાઇપોટોનિયા હતું। એટલે મેડિકલ ભાષામાં આપણે એને ફ્રોપી ઇન્ફન્ટ કહીએ। ફ્રોપી ઇન્ફન્ટ અને હાઇપોટોનિક ચાઇલ્ડ માટે તેને ફર્ધર ઇવેલ્યુએશન આપણે કરવું પડે। એટલે પેડિયાટ્રિક ન્યુરોફિઝિશિયનને કન્સલ્ટ કરીને આપણે ફર્ધર ઇવેલ્યુએશન અને ઇન્વેસ્ટિગેશન કરાયું, જેની અંદર અમે બધા સ્કેન્સ ને રિપોર્ટ્સ કરાય અને છેલ્લી જેનેટિક સ્ટડી પણ કર્યું। તો જેનેટિક સ્ટડીની અંદર ફાઇનલ ડાયગ્નોસિસ થયું કે બાળકને SMA નામની બીમારી છે, જેને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી કહેવાય। એની અંદર જનરલી 1, 2, 3, 4 એવા 4 પ્રકાર હોય। મોસ્ટ કોમન જનરલી 1 અને 2 ટાઈપના હોય છે અને આ બાળકને 1 ટાઈપ SMA ટાઈપ 1 બીમારીથી આ બાળક પીડાય છે। આ બીમારી છે એ જન્મથી હોય છે। શરૂઆતથી એના મોટર ન્યુરોન જે આપણા શરીરમાં હોય સ્નાયુની અંદર, એની અંદર ડિજનરેશન થાય અને ડિનરેશન થાય અને પ્રોગ્રેસિવ ચાલુ થાય। જન્મથી શરૂ હોય અને પછી ધીમે ધીમે વધતું જાય। શરૂઆતમાં હાથ પગ ઢીલા લાગે, ટ્રંક અને નેકના મસલ ઢીલા લાગે, જેને કારણે મોટર ડેવલપમેન્ટ છે બાળકનું, બેસવાનું, ગરદન ઝાલવાનું, ઊભું રહેવાનું, ચાલવાનું, એ બધું એચિવ થતું નથી અને આ વીકનેસ ધીમે ધીમે આગળ વધતી જાય અને પછી પાછળથી એ શ્વાસની ના જે સ્નાયુ હોય છે એમને પણ અફેક્ટ કરે અને રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ થાય, રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ લાગે, શ્વાસમાં તકલીફ પડે અને અલ્ટિમેટલી ટાઈપ 1 અને 2 બીમારીની અંદર બાળક 1 થી 1.5 વર્ષ અને મેક્સિમમ 2 વર્ષ સુધી જ જીવી શકતું હોય, પછી એ સકમ થઈ જાય, એ સર્વાઈવ થતું નથી। અને આ જેનેટિક બીમારી છે। આની પહેલા પણ ઘણા બધા કેસીસ સામે આવેલા છે, ગુજરાતમાં પણ આવેલા છે, ઇન્ડિયામાં પણ આવેલા છે, વર્લ્ડ વાઇડ પણ હોય છે। એનું ઇન્સિડન્સ તમને કહી દઉં તો જનરલી 6-1000 નોર્મલ બાળકો જે લાઈવ બોર્ન થાય છે એમાંથી એક બાળકને SMA થી પીડાતું હોય છે અને એબ્સોલ્યુટ નંબર તમને આપીએ તો આપણા દેશની અંદર દર વર્ષે ઇન્ડિયામાં 4000 જેટલા બાળકોને તો SMA યુક્ત હોય છે, જન્મે છે નવા। એટલે આ એક જેનેટિક બીમારી છે, આ રીતનું આમાં હોય છે। ગુજરાતમાં જે કેસ આગળ ધૈર્યરાજ કરીને આવેલો હતો, એ બાળકને સમયસર એમની સારવાર મળી અને એ બાળક સર્વાઈવ પણ થઈ ગયું અને અત્યારે બહુ સારું પ્રોગ્રેસ કરે છે। હવે આ બીમારીની અંદર અત્યાર સુધી તો એવું કહેવાતું કે આ અસાધ્ય રોગ છે કે જેની અંદર સપોર્ટિવ ટ્રીટમેન્ટ, ન્યુટ્રિશનલ ટ્રીટમેન્ટ, પ્રિવેન્શન ઓફ ઇન્ફેક્શન એવું બધું કરતા હોય, પણ એબ્સોલ્યુટ ટ્રીટમેન્ટ હવે આજના સમયમાં એ ઉપલબ્ધ છે, જેને આપણે જેનેટિક ટ્રીટમેન્ટ કહીએ, જીન થેરાપી કહીએ, કે જે એક વખત એક ટાઈમ આપી દઈએ તો એ લાઈફ ટાઈમ બાળકને સારું થઈ શકે, બાળકનો જીવ બચાવી શકે અને બાળક નોર્મલ પણ થઈ શકે।
પ્રશ્ન છે સમયસર સારવારનો, કેમ કે જેમ સમય જતો જાય એનું મસલ વીકનેસ છે બહુ ઝડપથી આગળ વધતું હોય છે. એ સમયસર સારવાર મળવી જરૂરી છે. અને એ ટ્રીટમેન્ટ માટે જે જીન થેરાપીની એક્સપેન્સીસ છે એ કોસ્ટ એરાઉન્ડ 15 થી 16 કરોડ રૂપિયા થતી હોય છે. એટલે ગીર સોમનાથ જિલ્લામાં SMA તો એક ફ્લોપિંગ પણ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ડિફરન્શિયલ ડાયગ્નોસિસ છે. ઘણી વખત એવું બનતું હોય કે નિદાન જ ના થાય એની પહેલા બાળક જતું રહે. આની પહેલા એક આપણે ગીર સોમનાથ જિલ્લામાં આઈ થિંક વિવાન કરીને બીજું બાળક સેમ નામનું હતું, એમને ટાઈમે ટ્રીટમેન્ટ ના મળી તો એ સકમ થઈ ગયું. અને ધૈર્યરાજ કરીને હતું, એમને સમયસર ડોનેશન થી પૈસા મળ્યા અને એને ટ્રીટમેન્ટ જે જીન થેરાપી આવે કરી, અને એનો પ્રોગ્રેસ અત્યારે સારો છે અને એવા ન્યૂઝ છે કે ઇમ્પ્રુવિંગ કન્ડિશનમાં છે. બાળક અત્યારે 3 મહિનાનું છે, 3જો મહિનો ચાલુ છે. અને ભાલપરાથી 2 મહિના પહેલા પહેલી વખત 14 ડિસેમ્બરે મારી પાસે આવેલા હતા. અને એ દરમિયાન મેં 2 વખત શ્વાસમાં તકલીફ ને શ્વાસમાં ઇન્ફેક્શન પણ થયેલું છે. અને હાલમાં એ બાળક મારી પાસે દાખલ પણ છે. બાળક માટે એ અપીલ છે કે ફૂલ જેવું બાળક છે, જેની અંદર જન્મથી આ પ્રોબ્લેમ છે, પણ એ બાળકનું મગજનો વિકાસ સારો હોય છે. જો આ બાળકની સમયસર સારવાર થઈ જાય તો એ બાળક નોર્મલ બાળક જેવું થઈ શકે, આપણે એ બાળકનો જીવ બચાવી શકીએ. પણ પ્રશ્ન છે એના એક્સપેન્સીસનો. તો બધા થોડું થોડું એમને સપોર્ટ કરી દઈએ, અને જો જેમ પણ કરીને આપણે એને ફાઇનાન્શિયલ સપોર્ટ થઈ શકે ને આપણે જેનેટિક થેરાપી અવેલેબલ થઈ શકે આ બાળક માટે, તો એના જેવું કંઈ નહીં.